રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર પટેલના આપઘાત બાદ હવે આ સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ હવે શરૂ થઈ ગયો છે। આત્મહત્યા બાદ એફએસએલની ટીમ મહેન્દ્ર પટેલની ઓફિસ પર પહોંચી હતી અને તેમણે તપાસ શરૂ કરી છે। યુનિવર્સિટી પોલીસના ઇન્ચાર્જ પીઆઈ જેડી ઝાલા અને એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે આત્મહત્યા પહેલા મહેન્દ્ર ફળદુએ એક સ્યુસાઇડ નોટ લખી છે, જેમાં આત્મહત્યા પાછળ અમદાવાદનું ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે। 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી ઓઝોન ગ્રુપે ન આપી હોવાનો આક્ષેપ અહીંયા કરવામાં આવ્યો છે અને આ સાથે જ એમએમ પટેલ, અતુલ મહેતા સહિત અન્ય કેટલાક લોકો પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। મહેન્દ્ર પટેલને હેરાન અને ખોટી ફરિયાદો કરીને ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ રાજકોટથી વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। મોહિત, આત્મહત્યાની જે નોટ છે તેમાં ખૂબ ગંભીર આરોપ કરવામાં આવ્યા છે બિલ્ડર લોબી પર અને ઓઝોન ગ્રુપના માલિક પર। હવે કઈ દિશામાં તપાસ આગળ વધી છે? અત્યાર સુધીમાં કોની કોની પૂછપરછ થઈ છે? પરવીન, આજ સવારના મહેન્દ્ર પટેલે પોતાની 150 ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગના બીજા માળે આવેલી ઓફિસમાં સૌપ્રથમ તેમને ઝેરી દવા પીધી અને ત્યારબાદ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। આ એ જ તેમની કલ્પતરુ પ્રોપર્ટીઝ નામની ઓફિસ છે કે જ્યાં આજ સવારે તેમને આત્મહત્યા કરી। હાલ સમગ્ર મામલાને લઈને પોલીસનો તપાસનો ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે। અત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સાથે સાથે જે એફએસએલના અધિકારીઓ ઓફિસ ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા જરૂરી કાર્યવાહી અને જરૂરી નમૂના છે તે લેવામાં આવી રહ્યા છે। જે આજે સવારે તેમનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું કે તેમને સૌપ્રથમ આ પોઈઝન છે તે ઝેરી દવા પીધી છે અને ત્યારબાદ ગળે ફાંસો લગાવ્યો છે અને તેના કારણે તેમનું મોત નીપજ્યું છે। જોકે હજુ સુધી તેમના દ્વારા જે સુસાઇડ નોટ લખવામાં આવી હતી તે સુસાઇડ નોટ અંગે પોલીસની કાર્યવાહી છે તે શરૂ થઈ નથી, કારણ કે પરિવારજનો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સૌપ્રથમ મહેન્દ્રભાઈની અંતિમ વિધિ છે તે કરવામાં આવી અને અંતિમ વિધિ થયા બાદ તેઓ પોલીસને આ અંગે સત્તાવાર રીતે આ ફરિયાદ છે તે નોંધાવશે। આખા મામલાની વાત કરવામાં આવે તો જે રીતે મહેન્દ્ર પટેલ છે તેમના દ્વારા જે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમદાવાદનું જે બિલ્ડર ગ્રુપ છે તે ઓઝોન બિલ્ડર ગ્રુપ છે તેમના દ્વારા તેમની સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરવામાં આવ્યો, તેમને ફસાવાની કોશિશ કરવામાં આવી અને તેમને જે પણ પ્રોપર્ટીઝ ખરીદી કરી હતી તે પ્રોપર્ટીઝના પૈસા પાછા ન આપવા પડે અને દસ્તાવેજ પણ ન કરવા માટે કરી દેવામાં આવે તે માટે ધાકધમકી આપવામાં આવી। એટલું જ નહીં, તેમની વિરુદ્ધ પોલીસ કાર્યવાહીની પણ ધમકી આપવામાં આવી અને આ જ રીતે તેમને આર્થિક રીતે બહુ મોટું નુકસાન છે તે પહોંચાડવામાં આવ્યું। અમદાવાદ જિલ્લાના બાવડા નજીકનો એક પ્રોજેક્ટ હતો ને આ પ્રોજેક્ટમાં 100 વાર જેટલી 1 લાખ વાર જેટલી જમીન છે તે જે મહેન્દ્ર પટેલ છે અને તેમના પરિવારજન છે તેમના દ્વારા ખરીદી કરવામાં આવી હતી। જોકે 2007 થી ખરીદી થયેલી આ પ્રોપર્ટીઝ છે તેમના દસ્તાવેજ છે તે ઓઝોન ગ્રુપ છે તેમના જે માલિક છે તેની સાથે જોડાયેલા જે ભાગીદાર છે તે કરાવી આપતા ન હતા અને કુલ 33 કરોડથી વધારેની રકમ છે તે પરત આપતા ન હતા કે તેનું દસ્તાવેજ પણ કરાવી આપતા ન હતા, જેને લઈને તેમને આત્મહત્યા જેવું પગલું છે તે ભરવું પડ્યું છે, જેને લઈને જ હવે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવશે। જે મહેન્દ્ર પટેલનું આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્રની એક મોટી સંસ્થા ક્લબ યુવી છે તેમના તેઓ સંચાલક છે। આ ઉપરાંત જે કડવા પાટીદાર સમાજની જેટલી પણ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ છે તેની સાથે પણ જોડાયેલા છે। તે રાજકોટના જાણીતા એડવોકેટ છે અને જાણીતા બિલ્ડર પણ છે, એટલે રાજકોટ લેવલે એક બહુ મોટું નામ અને તેઓ આત્મહત્યા જેવું પગલું ભરે ત્યારે બહુ ગંભીર બાબત કહેવાય। હાલ સમગ્ર મામલાની અંદર પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે જે મહેન્દ્ર પટેલના પરિવારજનો છે તે અંતિમ વિધિ પૂરી કર્યા બાદ આ અંગેની સત્તાવાર પોલીસ ફરિયાદ છે તે નોંધાવશે અને સુસાઇડ નોટમાં જે પણ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ છે તેમની સાથે જે પ્રકારનો વ્યવહાર થયો છે તે વ્યવહારને અનુલક્ષીને જ આ પોલીસ ફરિયાદ નોંધાશે તેવી પૂરેપૂરી શક્યતા છે। પરવીન જી મોહિત, નજર રાખશો આ સમગ્ર મામલા પર, વધુ ને વધુ વિગત